તો આ ટીમ એકવાર જીતી છે અને આ ટીમ એકવાર જીતી છે. 2-1 થઈ ગઈ છે અને આ બેની આજ ફાઇનલ મેચ છે. જે જીતે આ સિરીઝ જીતી જાય. તો કાલના પ્લેયરમાંથી કુછ ઓછા પ્લેયરો છે. કાલ કરતી જે પ્લેયર હતા યાદ નહીં. આ ટીમના આટલા પ્લેયર હતા ને આ ટીમના આટલા 5-5 થઈ ગયા છે ને વધ્યા ઘટ્યા પ્લેયર આ છે. એમનાથી આપણે માંગ કરવાની છે. ચલો માંગ માટે આપણે ટીંકો સુલાડવાનું છે. પહેલું કો સુલડે છે. શું નામ તારું? સુમિત. સુમિતની માંગ હે, માંગી લે. અમે ચલો આ યોગેશ જતો રહે એમના ભાઈ. માગી લે કુલદીપ. મિલન માગી લે. આનંદ. આનંદ કોણ? અરે તો આ ભાઈ તો આ બાજુ રે. આ 3 વધ્યા હવે. માગ ભાઈ તારી માંગ. આ 3 માંથી ચલો આ છોકરો આના જયેશ આ વધ્યો એક માગી લો. ચલો આજ ફાઇનલ મેચ છે. ફાઇનલ ને સિરીઝ તમારે કને જીતવાની છે ભાઈ? ભાઈ જુઓ 2 ટીમો જીતવા માટે ઉતાવળી થઈ રહી છે પણ તો મેચ ના રિઝલ્ટ પછી ખબર પડશે આપણે. ચલો બેટિંગ નું ટોસ ઉલાડો. બેટિંગ ફિલ્ડિંગ નું. ચલો આ ટીમ બેટ ટોસ જીતી જાય છે. એમને શું લેવાનું છે? ચલો બેટિંગ કરવા માટે તૈયાર. ફાઇનલ મેચ આજની મેચ 5 ઓવરની રહેશે કેમ કે પ્લેયરો ઓછા છે. ચલો આપણે મેચ સ્ટાર્ટ થઈ રહી છે. પહેલી ઓવર ભાવેશ. પહેલો બોલ ખાલી, કોઈ રન નહીં. બીજો બોલ વાઇડ થી 1 રન. ખાતું ખુલ્યું છે. કીપરના હાથમાં બોલ આવ્યો નથી ને સ્ટમ્પિંગ કરવાની કોશિશ કરી હતી પણ બોલ હાથમાં આવ્યો જ નહીં. ચલો 1 રન. ભાવેશ બહુ મસ્ત બોલિંગ કરી રહ્યો છે. ફક્ત 1 જ રન આપ્યો છે એ પણ વાઇડનો. બેટથી કોઈ પણ રન નથી આવ્યો જતી. ચાર રન. દીપકે ચોક્કો મારીને સ્કોર પહોંચાડ્યો છે 5 રન પર. બોલ હવામાં. યોગેશ ને છે પણ ક્યાં છૂટી ગયો અને 2 ખેલાડીઓ બોલની પાછળ ભાગે છે અને આરામથી 2 રન કમ્પ્લીટ. સ્કોર પહોંચ્યો પહેલી ઓવરનો 7 રન. બીજી ઓવર કોણ નાખવા આવી રહ્યું છે જોઈએ છે. સુમિત કપ્તાન પોતે બીજી ઓવર લઈને આવ્યા છે. બીજી ઓવર લઈને કપ્તાન આવ્યા છે. વાઇડ સાથે શરૂઆત કરી છે. સ્કોર વધીને 8 રન. એક બીજો વાઇડ. સ્કોર 9 રન. વિકેટ કીપર બહુ મસ્ત વિકેટ કીપિંગ કરી રહ્યા છે સાહિલ. બીજી ઓવર ચાલુ. 9 રન. શોટ પણ એક બીજો કેચ છૂટી ગયો છે ને રન મળ્યા છે 4. સ્કોર પહોંચી ગયો 13 રન. વનરાજ કાલે એક મસ્ત ચોક્કો મારીને મેચ જીત સુધી લઈ ગયો તો વનરાજ આજે પણ એ જ અંદાજમાં ચોક્કો લગાવી દીધો. વિકેટ કીપરથી સાવધાન વનરાજ ન કે સ્ટમ્પ ઉડી જશે. આ વખતે પણ મિસ ફિલ્ડિંગ થી એક વાર ચોક્કો. સ્કોર 17 રન. 2 ખેલાડી સામે ટકરાઈ ગયા અને એમ્પાયરનો ઈશારો નો બોલ પણ છે અને આ બોલ રહેશે ફ્રી હિટ. સ્કોર 18. 17 ને 18 ફ્રી હિટ છે આ બોલ પર.
कोई रन नहीं। वनराज फ्री हिट नो कोई मौको, बहु मोटो शॉट मारवानो मौको मळ्यो नहीं। विकेट कीपरिंग ने तमे जोई सको छो केटली स्पीड थी बॉल ने पकड़ीने स्टम्प सुधी पकड़वानी कोशिश करे छे, पण एक बीजो वाइड, स्कोर 19। 5 ओवरनी मैच छे। त्या कोई पण रन नहीं लेवानो मौको नहीं। त्रीजी ओवर लईने साहिल। 2 रन साथे स्कोर पहुंच्यो 21। त्रीजी ओवर चालू। दीपक ने माथा पर बॉल वाग्यो छे। दीपक आज एटला बधा मोटा शॉट नहीं लगावी सकता, पण आ वखते 2 रन भागी लीधा छे। स्कोर पहुंचो 23 रन। बॉल हवा में, खिलाड़ी नीचे, पण 2 खिलाड़ी वच्चे बॉल पड़ी गयो। 1 रन दौड़ीने लई लीधो छे दीपके। और ओवरनी समाप्ति। 3 ओवर खत्म। रन थया छे 24। साहिले बहु मस्त ओवर नाखी, फक्त 5 रन ज आप्या त्रीजी ओवर में। चौथी ओवर योगेश। पण 2 रन मળી જશે અહીંયા। स्कोर 26। पण 6 रन। दीपके आ वखते बहु मोटी 6 मारी छे। स्कोर 32 रन। दीपक क्यारना ट्राय तो करी रह्या था मोटा शॉट रमवानुं, पण आ वखते एमणे मोटो शॉट रम्यो पूरा 6 रन। दीपके 4 रन लई लीधा छे दीपके। स्कोर 36 रन। 4 ओवर स्कोर 36। नजीक है। विकेट कीपर એટલા બધા નજીક ઉભા રહે છે કે બેટ્સમેન ને આગળ વધીને રમવાનો કોઈ ચાન્સ જ નથી। સાહિલ બહુ મસ્ત વિકેટ કીપિંગ કરી રહ્યા છે। આ ઓવર 5મી। 3 બોલ ડોટ। વનરાજે डॉट बॉल रम्या છે। 1 પણ રન નથી લીધો। લાસ્ટ ઓવર છે પહેલી ઇનિંગની। શું વનરાજ મોટો શોટ રમી શકશે? પણ આ વખતે પણ ડોટ બોલ। 4 હેડ્રિક, 4 બોલ વાઇડ। पांच बॉल। શું આ ઓવર મેડમ નાખશે ભાવેશ? ભાવેશે 5 બોલ में 1 પણ રન નથી આપ્યો। जोरदार बॉलिंग भावेशनी। पहली इनिंग नो लास्ट बॉल बाकी है। 5 बॉल डॉट वनराजे काढ्या छे, पण आ बॉल 1 रन ज मळ्यो छेल्ला बॉले। पण विकेट, रन आउट, स्कोर रन
આ ટીમને જીતવા માટે 38 રનની જરૂર છે 5 ઓવરમાં. ચલો બીજી ઇનિંગ ચાલુ. દીપક પહેલી ઓવર લઈને આવે છે. પહેલી ઓવર ચાલુ. 1 રન, 1 બોલ થઈ ગયો છે, 1 પણ રન નથી આવ્યો. વાઇડ થી 1 રન પ્રાપ્ત થયો છે. ત્રણ રન થઈ ગયા છે. ત્યાં સારી ફિલ્ડિંગ સંજયની, ફક્ત 1 જ રન, 4 રન સ્કોર. પહેલી ઓવર ચાલુ. સરસ ફિલ્ડિંગ, 5 રન. આડત્રીસ રન જોઈએ છે અમને, પણ રન હજુ 5 જ થયા છે. એક બોલ હવામાં, પણ 4 રન મળશે ભાવેશને. વાઇડ, સ્કોર 10 રન. બીજી ઓવર ચાલુ છે. ફક્ત 38 રન કરવાના છે 5 ઓવરમાં. શોર્ટ, પણ ફક્ત 1 જ રન મળશે. સ્કોર 11. સ્કોર 12. લા પાડું 1 રન, સ્કોર 13. બીજી ઓવરનો લાસ્ટ બોલ. ચૌદ રન, 2 ઓવરમાં 14 રન. ત્રીજી ઓવર લઈને પાછા વનરાજ. ઓર વિકેટ! પહેલા જ બોલમાં કીપરના હાથે વિકેટ હલાવી દીધી છે. ત્રીજી ઓવર ચાલુ, રન 14 ના 14. વનરાજે પહેલા જ બોલે વિકેટ લઈ લીધી. કીપરનો બહુ મસ્ત કેચ, પણ બોલરની ઉપરથી જતો રહ્યો બોલ. 1 જ રન, સ્કોર 15. ચોથી ઓવર, હા, પણ ચોથી ઓવર તારી 1 રન પછી બીજું કોણ નાખશે છેલ્લી ઓવર? સ્કોર 16 રન. વનરાજ બહુ મસ્ત બોલિંગ કરી રહ્યા છે. શું આજની ફાઇનલ મેચ વનરાજ એમની ટીમને જીતાડવા માટે તૈયાર છે? બોલિંગ તો સારી કરી રહ્યા છે, બહુ ખાસા મોંઘા સાબિત નથી થયા. ફક્ત 1 રન જ લઈ રહ્યા છે. 1 રનથી એમનું કોઈ નુકસાન નથી. ઓર આઉટ! સ્ટમ્પિંગ આઉટ થઈ ગયા છે સાહિલ. એમની વિકેટ ગુમાવી દીધી છે સાહિલે. સરસ બોલિંગ વનરાજ, બહુ મસ્ત બોલિંગ કરી રહ્યા છે. આ ઓવરમાં ફક્ત 2 રન જ આપ્યા છે અને 2 મહત્વપૂર્ણ વિકેટ યોગેશ અને સાહિલની. જો મેચ પતાવી શકતા હતા, સમાપ્ત કરી શકતા, 2 બેટ્સમેનની વિકેટ વનરાજે લઈ લીધી છે. શોટ માર્યો છે, ફક્ત બહુ મસ્ત ફિલ્ડિંગ. રન 16.
ફૂલ ટોસ બોલ હવામાં પણ કેચ છૂટી ગયો અને રન એક જ આવ્યો છે રન 17 12 બોલમાં 21 રનની જરૂરત પહેલો બોલ વાઇડ એમ્પાયરનો ઈશારો વાઇડ સ્કોર 18 પણ ભાવેશની વિકેટ બહુ મોટી વિકેટ લઈ લીધી છે કુલદીપે જે ભાવેશજી મેચ જીતાડી શકતા હતા એ આઉટ થઈને બહાર જઈ રહ્યા છે નવા બેટ્સમેન ચિરાગ કુલદીપે પહેલા જ બોલ પર વિકેટ પણ આ વાઇડ છે બહુ મોટો વાઇડ સ્કોર 19 રન આવા એક રન વાઇડના એમને બચાવવા પડશે જો જીતવું હોય તો વાઇડથી 1 રન બીજો મળી ગયો છે ટીમને સ્કોર થઈ ગયો છે 19 રન ઓ ડોટ બોલ આ ઓવરમાં રન લેવા બહુ જરૂરી પાછલી ઓવર દીપકની છે જેમાં રન આવવા બહુ મુશ્કેલ છે કુલદીપ ફરી તૈયાર બોલિંગ પર વાઇડ સ્કોર 20 રન એક ફરીથી ડોટ બોલ 7 બોલમાં 18 રનની જરૂરત પણ અહીંયા બીજો એક વાઇડ 21 રન ઓવર સમાપ્ત સ્કોર 21 ફાઇનલ મેચની ફાઇનલ ઓવર અને 17 રન જોઈએ છે 6 બોલમાં વનરાજ પણ વાઇડથી શરૂઆત કરી છે આવા એક રન બહુ મુશ્કેલ પડી શકે છે પાછળથી 1 રન મળ્યો છે રન પહોંચ્યા 22 ફક્ત 16 રન જોઈએ છે 6 બોલમાં 16 રનની જરૂરત છે એક બીજો વાઇડ હવે ફક્ત 15 રનની જરૂરત 2 વાઇડના રન મળી ગયા છે હિટ વિકેટ થઈ ગયા છે સેધો નવા કપ્તાન આવી રહ્યા છે સુમિત વાઇડ પણ હતો ને હિટ વિકેટ પણ થઈ ગઈ છે તો 14 રનની જરૂરત હજી બી 6 બોલ બાકી કપ્તાન શું કરી શકે છે આ પણ વાઇડ 13 રનની જરૂરત 6 બોલમાં બોલ હવામાં ખેલાડી સુધી પહોંચ્યો પણ 2 રન લઈ લીધા છે સ્કોર 11 રનની જરૂર છે સ્કોર પહોંચ્યો છે 27 રન 5 બોલમાં 11 રન વનરાજ વાઇડ 5 બોલમાં 10 રનની જરૂર વનરાજ આ ઓવરમાં 6 તો વાઇડ નાખી દીધા છે 5 તો વાઇડ નાખી દીધા છે 2 રન ભાગીને લીધા 7 રન આવી ગયા છે 1 બોલમાં કોઈ રન નહીં 4 બોલમાં 10 રનની જરૂરત ફૂલ ટોસ બોલ પણ ફક્ત 1 જ રન આઉટ થઈ ગયા છે રન આઉટ 3 બોલમાં 9 રનની જરૂરત ને લાસ્ટ વિકેટ કપ્તાન રમી રહ્યા છે શોટ પણ રોકાઈ લીધો છે બોલ 2 બોલમાં 8 રનની જરૂરત લાસ્ટ વિકેટ છે 2 બોલમાં 8 રનની જરૂરત આનંદે આ બોલ ડોટ કર્યો છે તો હવે 1 બોલમાં 8 રન યાની કે ફાઇનલ મેચ કુલદીપની ટીમ જીતી જ ગઈ છે આ પણ ડોટ
તો આ ટીમ ફાઇનલ મેચ જીતી જશે. લાવો આપણે એમને કપ્તાન જોડે વાત કરીએ. કપ્તાન કુલદીપ, કેવું લાગી રહ્યું છે મેચ જીતીને ફાઇનલ મેચ જીતીને મને ખુશી થઈ અને લાગ્યું કે મારા ફિલ્ડરો અને મારા બોલરોને બહુ મહેનત કરી, સારી મહેનત કરીને મેચ જીતાડી દીધી. ઇનામના ખુશીદાર આ બધા પ્લેયરો બહુ સારી મહેનત કરી. એક તાળી બજાવી દો આમના માટે. ફાઇનલની મેચ જીતી. આવી તમારા ટીમ માટે મહેનત કરતા એક રન બચાવતું રહેવું પડે કે ટીમ સામું જોવું પડે. આપણે ટીમ કઈ પરિસ્થિતિ પર 1-2 રન આપણે જોવાના. ટીમ માટે 1-2 રન જે બચાવો એ પ્રમાણે તમારી મેચમાં તમારી ઓછા રન હોય ને તો ચિંતા ના હોય, પણ કઈ રીતના રન ઓછા હોય પણ આપણે કઈ રીતના આપણે બચાવવા એ કોશિશ રાખવાની. બરાબર. જેમ આ ટીમે રાશી 5 ઓવરમાં 38 રન ના થાવ દીધા ટીમે. બહુ સરસ રમી ટીમ. આ ટીમ 5 ઓવરમાં 38 રન નથી કરી શકી અને હારી ગઈ છે ફાઇનલ. આ ટીમ હારી ગઈ છે. એમના કપ્તાન જોડે આપણે વાત કરીએ. તમારી ટીમ હારી ગઈ, શું કહેવું તમારું? અમારી ટીમ હારી ગઈ પણ અમે ઘણો પ્રયત્ન કરશું, સારી મહેનત કરશું ને ફેરથી આ ટીમ અમે રમશું. આ ટીમ સામે ફરીથી મેચ કાલે રમાડશું તો જીતી જશો? હવે અમને ખબર પડી કે આ ફાઇનલ મેચ હતી તો અમને આ મેચ પછી એ ખબર પડી કે અમને એમ રમવું અને કે આ કાલ બીજી મેચ થવાની છે એમાં અમે સારી પ્રેક્ટિસ કરી આજના પ્રદર્શન કરતી સારું પ્રદર્શન કરશો એમ ને? અને બોલિંગમાં સુધારા લાવશું. મિત્રો, આપણે આ બાળકોને સપોર્ટ કરીએ કે એ પણ થોડું આગળ સારું પરફોર્મન્સ કરે, એમનો પણ ઉમંગ વધે કે આ રમવા માટે. આપણે એમને પૂછી જઈએ. અમારી ટીમને સપોર્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.